મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે બીઝેડ મામલે સુપર એક્સક્લુઝિવ ન્યૂઝ મંતવ્ય ન્યૂઝ પર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે। બીઝેડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ભૂપેન્દ્ર ઝાલા સીઆઈડીના પાંજરામાં છે તો મંતવ્ય ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે, સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે। તો બીઝેડ મામલે સુપર એક્સક્લુઝિવ ન્યૂઝ મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર બીઝેડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા છે સીઆઈડીના પાંજરામાં। ગઈકાલે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ હતી અને સીઆઈડી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બીઝેડ મામલે મોટા સમાચાર। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે। બીઝેડ મામલે મંતવ્ય ન્યૂઝ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીઆઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં નવા ખુલાસાઓ થયા છે। તો લોકોના કરોડો રૂપિયા પડાવ્યા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ। લોકોને લોભામણી લાલચ આપવામાં આવતી હતી, લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે। તો બીઝેડ મામલે સુપર એક્સક્લુઝિવ ન્યૂઝ સામે આવ્યા। મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો કૌભાંડીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી। સઘન પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ થયા। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે, આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। બીઝેડ મામલે સુપર એક્સક્લુઝિવ સમાચાર પ્રાપ્ત થયા છે। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે તો બીઝેડની ઓફિસ અનેક જિલ્લાઓમાં હતી, એજન્ટો રાખવામાં આવ્યા હતા, લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા। કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે હાઈ સીઆઈડીના સકંજામાં છે। સીઆઈડી દ્વારા તેની સઘન પૂછપરછ પણ કરવામાં આવી હતી। છેલ્લા 1 મહિનાથી આ ફરાર હતો ભૂપેન્દ્રસિંહ। આખરે તેને ગઈકાલે જ મહેસાણાના દવાડાથી ધરપકડ થઈ છે। વધુ વિગતો માટે સંવાદદાતા ન્યૂઝ રૂમથી વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, સત્તાવાર માહિતી સામે આવી છે સીઆઈડી ગમે ત્યારે પ્રેમિકા પીઆઈની અટકાયત કરી શકે છે, શું છે મામલો? લાગે છે સંપર્ક કપાયો છે। ભૂપેન્દ્ર ઝાલા સીઆઈડીના પાંજરામાં છે, ગમે ત્યારે પ્રેમિકાની અટકાયત થઈ શકે છે। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે। તો બીઝેડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધીના મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે, સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। તો સઘન પૂછપરછ કરવામાં આવી હતી કૌભાંડીઓની અને પૂછપરછમાં નવા ખુલાસાઓ થયા। ભૂપેન્દ્ર ઝાલાની પ્રેમિકા પીઆઈની પણ પૂછપરછ થઈ હતી। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરી શકે છે। બીઝેડ મામલે સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા। પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે। તો વધુ વિગતો માટે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, આ બીઝેડ મામલે મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ પર। આ મામલે પીઆઈ જે એની પ્રેમિકા છે તેની ગમે ત્યારે અટકાયત પણ કરવામાં આવી શકે છે, શું વિગત? જે ચોક્કસથી જે રીતે બીઝેડ સ્પોન્જી સ્કીમને લઈને અનેક લોકોને ઠગવામાં આવ્યા છે અને લઈને છેલ્લા ઘણા સમયથી સીઆઈડી ક્રાઇમ દ્વારા જે ધમધમાટ ચાલતો હતો કે મુખ્ય જે આરોપી છે ઝાલા તેને પકડવા માટેના થઈને ધમધમાટમાં આખરે તેનો અંત આવ્યો છે। ગઈકાલે મહેસાણા નજીકથી તેની ધરપકડ કરવામાં આવી। સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક શંકાની સોય હવે એક મહિલા પીઆઈ પર ગઈ છે। કારણ કે આ મહિલા પીઆઈના મુખ્ય કલ્પ્રિટ એટલે કે ભૂપેન્દ્ર ઝાલા સાથેના સંબંધો હોય તેવી હકીકત બહાર આવી છે અને તેના કારણે અત્યારે હાલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેમાં પણ બહાર આવી રહ્યું છે કે ગઈકાલે જ્યારે ઝાલાની ધરપકડ કરવામાં આવી
ત્યારે આ મહિલા પીઆઈ ગાંધીનગરની આસપાસ જ ક્યાંક ફરતા હતા અને તેના દ્વારા જ શંકાની સોય વધુ તીવ્ર થઈ. અત્યારે હાલમાં જે તપાસનો દોર ચાલી રહ્યો છે તેમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા એ તપાસ થઈ રહી છે કે જે રીતે આ મહિલા પીઆઈ છે તે ઝાલાના સંપર્કમાં હતી, તે કઈ રીતે તેના સંપર્કમાં હતી, શું તેમના ખાનગી સંબંધો હતા. જો ખાનગી સંબંધો છે તો પોલીસ તેના પર કોઈ આગળ કાર્યવાહી કરવામાં રસ નથી ધરાવતી, પરંતુ જો આ જે સમગ્ર કૌભાંડ છે તેની અંદર મહિલા પીઆઈએ કોઈ મદદ કરેલી છે તો ચોક્કસથી તે બાબતને લઈ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. સીઆઈડી ક્રાઇમ દ્વારા તમામ હકીકતો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલા પીઆઈને બોલાવીને તેની પૂછપરછનો દોર પણ કરવામાં આવશે અને સાથે જ તેના આઈપીડીઆર અને સીડીઆર પણ ચેક કરવામાં આવશે. આ સમગ્ર મામલાને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં જે રીતે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે આ પ્રકરણની અંદર બીજું શું સામે આવે છે. ગઈકાલે જ્યારે ધરપકડ થયા બાદ તેને સીઆઈડી ક્રાઇમે પૂછપરછનો દોર શરૂ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તે મહેસાણાથી રાજસ્થાન અને રાજસ્થાનથી આગળની જગ્યાએ તમામ જગ્યાએ ફરતો રહેતો હતો, પરંતુ જે રીતે જે તેને સ્ટેટમેન્ટ આપે છે તે સ્ટેટમેન્ટની ખરાઈ કરવા માટે હવે સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો કામે લાગી છે. આજે તેને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવશે, જેની અંદર સૌથી મોટા મુખ્ય ગ્રાઉન્ડ જોવાનું રહેશે કે બીઝેડની જે એપ્લિકેશન બનાવી છે તે કોણે બનાવી છે. બીઝેડની જે અલગ અલગ જે ઓફિસીસ છે તે ઓફિસીસની અંદર જે ડોક્યુમેન્ટના ડેટા હતા તે કેટલીક ઓફિસમાંથી મળ્યા છે ને કેટલીક ઓફિસમાંથી ગાયબ હતા. એટલે આ ડેટા ક્યાં ગયા, ક્યાં સંતાડવામાં આવે છે તે પણ હકીકત જાણવાની કોશિશ કરવામાં આવશે. તે સમગ્ર ડેટા છે તે ડેટાને છુપાવવામાં ક્યાંક આ પોલીસ જે મહિલા છે તેણે મદદ કરી છે કે કેમ તેના પર પણ અત્યારે હાલમાં શંકાની સોય છે. કેટલા લોકોને તે લોકોને મૂડી રોકાણ કરેલું છે, કેટલાનું રોકડમાં થયેલું છે, કેટલાનું બેંક થ્રુ થયેલું છે, આ તમામ હકીકતો જાણવાની પ્રયાસ કરવામાં આવશે. સાથે આ સમગ્ર જે કૌભાંડ છે છેતરપિંડીનું, તે છેતરપિંડીના કૌભાંડમાં કેટલા લોકો ભોગ બનેલા છે તેની પણ હકીકત જાણવાની અત્યારે હાલમાં કોશિશ કરવામાં આવી છે. જ્યારે ઝાલા ફરાર થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેને કેટલા લોકોએ મદદ કરી, તે મદદની અંદર ક્યાંક આ મહિલા પીઆઈનો કેટલો રોલ છે, મહિલા પીઆઈ છેલ્લા ઘણા સમયથી તેની સાથે છે તેવા પણ ક્યાંક ને ક્યાંક સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે. પરંતુ મોટી વાત એ છે કે આ સમગ્ર પ્રકરણની અંદર મહિલા પીઆઈના રોલને લઈને અને તેની સમગ્ર વાસ્તવિક જે પુરાવાની હકીકત છે તેને ધ્યાનમાં રાખી અને સીઆઈડી ક્રાઇમ હવે આગળ તપાસ કરી રહી છે. અનેક મુદ્દાઓ છે જેને લઈને આજે કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે અને તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પરંતુ જોવાનું એ રહેશે કે આ સમગ્ર પ્રકરણની અંદર તપાસ દરમિયાન કયા કયા જે ચહેરાઓ છે તે બેનકાબ થાય છે, કારણ કે આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓનું અને આઈપીએસ ભાગીદાર હોય તેવી પણ હકીકત સામે આવી રહી છે અને તેને લઈને અત્યારે હાલમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. જોવાનું એ રહેશે કે ઝાલાને કોર્ટમાં રજૂ કર્યા બાદ આખરે શું હકીકત બહાર આવે છે અને કેટલા દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર થાય છે. પરંતુ આ સમગ્ર પ્રકરણની અંદર જ્યારે એક પોલીસ તેમના મિત્ર હોય તેવું જે બહાર આવ્યું છે કે મહિલા પીઆઈ તેના મિત્ર છે, તેનો રોલ શું છે, તે કેવી રીતે આ સમગ્ર કેસની અંદર મદદ કરતા હતા કે નહોતા કરતા હતા, કઈ કઈ જગ્યાએ તે તેમની મદદ લીધી છે અને પોલીસે પોતાની જે વર્દી છે અથવા તો પોતાના પાવરનો અથવા તો પોતાના જે રુતબાનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક તેને મદદરૂપ થઈ અને તેને બચાવવાની કોશિશ કરી શકે કેમ, તે સમગ્ર સવાલો અત્યારે હાલમાં ઊભા થયા છે. અને એ એટલા માટે કે કાલે જ્યારે ઝાલાની ધરપકડ કરવામાં આવી ત્યારે મહિલા પીઆઈ પોતે પણ ગાંધીનગરની ઓફિસની આસપાસ ચક્કર લગાવતા હતા અને તે માહિતી મળતાની સાથે જ સીઆઈડી ક્રાઇમ દ્વારા તેમને પૂછપરછ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે તેને બોલાવીને પણ તેની પૂછપરછ થઈ હતી અને આજે પણ તેની પૂછપરછ થશે. જરૂર પડશે અને ક્યાંક તેમની સંડોવણી દેખાશે તો ચોક્કસથી મહિલા પીઆઈની પણ આ મામલામાં અટકાયત થાય તેવી શક્યતાઓ હાલ ચર્ચાઈ રહી છે. અને જોવાનું એ રહેશે કે સમગ્ર મામલાની અંદર તેણે ક્યાં ક્યાં કેવી રીતે મદદ કરી છે તે સૌથી મોટો સવાલ છે. એટલે આ સમગ્ર બાબતની અત્યારે હાલમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. સત્તાવાર માહિતી બહાર આવશે ત્યારે મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બીઝેડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મંતવ્ય ન્યૂઝ પર. ભૂપેન્દ્ર ઝાલા સીઆઈડીના પાંજરામાં છે તો પ્રેમિકા પીઆઈની સીઆઈડી ગમે ત્યારે અટકાયત કરશે.